તો મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં સૌથી વધુ ખેડૂતો વક્ફ બોર્ડ સાથે જમીન વિવાદમાં ફસાયેલા જોવા મળ્યા છે। ખેડૂતોનો આરોપ છે કે બોર્ડ તેમની પૂર્વજોની 300 એકર જમીન પર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે, જેને જોતા હવે ખેડૂતોએ જમીન વિવાદમાં સરકારથી હસ્તક્ષેપની માંગ કરી છે। કર્ણાટક બાદ હવે મહારાષ્ટ્રમાં સ્ટેટ વક્ફ બોર્ડ તરફથી ખેડૂતોને નોટિસ મોકલીને તેમની જમીન પર દાવો કરવાનો મામલો સામે આવ્યો છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર લાતુર જિલ્લાના 100થી વધુ ખેડૂતોએ દાવો કર્યો છે કે વક્ફ બોર્ડે તેમને નોટિસ મોકલી છે અને નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જે જમીન પર તેઓ પેઢીઓથી ખેતી કરે છે તે વક્ફ બોર્ડની જમીન છે। ઉલ્લેખનીય છે કે છત્રપતિ સંભાજીનગરમાં મહારાષ્ટ્ર સ્ટેટ વક્ફ ટ્રિબ્યુનલમાં આ સંબંધે દાવો કરતી અરજી દાખલ કરવામાં આવી છે। આ પછી વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા 103 ખેડૂતોની આશરે 300 એકર જમીનને પચાવી પાડવા नोटिस फटकारवामा આવી હતી। वक्फ बोर्ड के बारे में सरकार एक नया कानून लाना चाहती है और उसका कारण ये है कि वक्फ बोर्ड की पूरी जमीन कुछ ट्रस्टी के कब्जे में रही, उसका कोई डेवलपमेंट हुआ नहीं। तो अभी सरकार जो कानून लाना चाहती है उसमें आम आदमी को इसका कैसा फायदा पहुंच चाहिए और वक्फ बोर्ड का जो पूरा अधिकार है मुस्लिम कम्युनिटी का जरूर है, लेकिन कुछ ट्रस्टी के हाथ में वो जमीन है और उसका ऊपर मिसयूज कर रहे हैं, इसलिए सरकार ये कानून लाना चाहती है। મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં 100થી વધારે ખેડૂતોની જમીન પર વક્ફ બોર્ડે પોતાની માલિકોનો દાવો કર્યો છે। ત્યારે વક્ફ બોર્ડ શું છે તેના અંગે વાત કરીએ તો વક્ફનો અર્થ ઇસ્લામી કાયદા હેઠળ ધાર્મિક અથવા ધર્માર્થ ઉદ્દેશો માટે સમર્પિત સંપત્તિઓ સાથે છે। વક્ફનો અર્થ છે ટ્રસ્ટ સંપત્તિને જલ કલ્યાણ માટે સમર્પિત કરવાનું। વક્ફ એવી સંપત્તિને કહે છે જે ઇસ્લામમાં માનનાર લોકો દાન કરે છે। આ ચલ અચલ બંને પ્રકારની હોઈ શકે। આ સંપત્તિ વક્ફ બોર્ડ હેઠળ આવે છે। તો બીજી તરફ કેન્દ્રએ વક્ફ બોર્ડ સાથે સંકલન કરવા માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરી છે। લઘુમતી બાબતોના મંત્રાલય હેઠળની સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે હાલમાં દેશમાં કુલ 32 વક્ફ બોર્ડ છે, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં સુન્ની અને શિયા બંને માટે અલગ અલગ બોર્ડની પણ સ્થાપના કરવામાં આવી છે। तो पुलिस उनको नोटिस दे रही होगी, लेकिन अभी तक कानून पास नहीं हो चुका है। एक कानून अभी मतलब पार्लियामेंट्री कमेटी के पास जो होता है वो गया है और शायद ये सेशन में वो बिल आ सकता है और उस बिल पर चर्चा हो सकती है। उसमें जो भी सुझाव देना है सुझाव देने का अधिकार अपोजिशन को है और बाद में कानून पास हो जाएगा। વાસ્તવમાં કેન્દ્ર સરકાર તરફથી આ વર્ષે 8 ઓગસ્ટે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેથી વક્ફ બોર્ડના કામકાજને સુવ્યવસ્થિત કરી શકાય અને તેની સંપત્તિનું કુશળ કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત કરી શકાય। માટે સરકાર દ્વારા આ બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલી દેવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી આ બિલ પર કોઈ પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। તો બીજી તરફ હાલ દેશના વિવિધ રાજ્યોમાં સ્થાપિત વક્ફ બોર્ડ દ્વારા ખેડૂતોની અને લોકોની વ્યક્તિગત સંપત્તિ પર ગેરકાયદેસર કબજો કરવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।